હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો મિત્રો? બધે મજામાં? તો આપ સૌ મિત્રો મજામાં તો છો અને આપણા માટે આજે અવનવા દેશી વિડીયો મિત્રો લઈને આવ્યા છે. એટલા માટે આપણી યુટ્યુબ ચેનલને મિત્રો જો નવા આવી જાવ તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઇક કરી દેજો. તો શું છે કે આપણે આવા નવા વિડીયો આપણા માટે લાવતા રહીશું. અને આજે આપણે ગાય અને ભેંસ માટે અવનવા ઘણા આપણે મિત્રો વિડીયો મૂક્યા છે. એટલે ચેનલની અંદર નવા આવી જાવ તો મિત્રો ચેનલ લઈ તે સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઇક કરવાનું ભૂલશો નહીં. અને બને ત્યાં સુધી વિડીયોને મિત્રો શેર કરતા રહો, જેનાથી આપણા પશુપાલક ભાઈઓને મિત્રો વિડીયો મળતા રહે. આવી નવી દેશી મિત્રો માહિતી લાવતા રહીશું. એટલા માટે ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. તો આજનો ટોપિક છે મિત્રો, જ્યારે આપણું ગાય હોય કે ભેંસ હોય મિત્રો જ્યારે હિટમાં ન આવતું હોય તો એને લગતી મિત્રો આપણે ઘણા એવા દેશી ટોપિક મૂકેલા છે. પણ આજે ટોપિક છે ને મિત્રો, તે તમારા ગાય માટે અથવા આપણા ભેંસ માટે અથવા આપણે કોઈ પ્રકારનું 2-2.5 વર્ષથી માલ આપણું ફેરવતા હોય અથવા કોઈ માલ આપણું ટાઈમે પારસે ન આવતું હોય અથવા સ્વભાવમાં કેવડાવતું હોય, હિટમાં આવતું ન હોય, એને લગતી મિત્રો આજનો આપણે વિડીયો લઈને આવ્યા છે. એટલા માટે ચેનલની અંદર મિત્રો આવી જાવ તો ચેનલને મિત્રો જરાક સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો જલ્દી કરી દઈશું વિડીયો આપણે શરૂઆત, કારણ કે અવનવા હજી આપણે દેશી વિડીયો લાવતા નથી. એટલા માટે જલ્દી કરી દઈશું આપણે વિડીયો સ્ટાર્ટ, કારણ કે આવી નવી માહિતી માટે આપણે યુટ્યુબ ચેનલને તે મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. કારણ કે એવું છે કે જ્યારે આપણું ગાય હોય કે ભેંસ હોય, જ્યારે એને સારી ક્વોલિટીનું વિટામિન છે, સારી ક્વોલિટીનું મિત્રો દાણ છે, સારી ક્વોલિટીનું મિત્રો આપણે અવનવી પ્રોડક્શન એવું લાવતો જે તમારા ગાય માટે અથવા ભેંસ માટે જોરદાર રીતે મિત્રો ફાયદો કરતો. કારણ કે આવી નવી શું છે કે દેશી માહિતી છે. તો જલ્દી મિત્રો કરી દઈશું સ્ટાર્ટ, કારણ કે તમારે મિત્રો લઈ લેવાનું છે 200 થી 250 ગ્રામ જેટલું મિત્રો સરસોનું તેલ આવે છે. સરસોનું તેલ છે મિત્રો એને મસ્ત મજાનું ગરમ કરી લેવાનું છે. ગરમ કરીને બાદ એને મિત્રો લઈ લેવાનું છે આપણે લસણ છે તે મિનિમમ 200 થી 250 ગ્રામ જેટલું મિત્રો લસણ લઈ લેવાનું છે. લસણને મિત્રો વ્યવસ્થિત મજાની એને આપણે ચટણી જેવું બનાવી નાખવાનું છે. ચટણી બનાવ્યા બાદ સરસો તેલની અંદર નાખી દેવાનું છે. એને થોડુંક વ્યવસ્થિત રીતે ગરમ કરી નાખવાનું. ગરમ કરી નાખી અને એની અંદર મિત્રો નાખી દેવાનું છે 200 થી 250 ગ્રામ જેટલો મિત્રો દેશી ગોળ આવે છે. કાળા કલરનો ગોળ હોય એ મિત્રો ઉપયોગ કરવાનો છે. એની અંદર જોરદાર રીતે મિત્રો આપણા ગાય ભેંસ માટે ફાયદો થાય એવું છે. એટલા માટે દેશી ગોળ લેવો બને ત્યાં લાગી, જેનાથી તમારા માલની અંદર પણ સારામાં સારો મિત્રો ફાયદો રહે. આ વસ્તુ મિશ્રણ કરી મિત્રો આને છે ને મિનિમમ 10 થી 12 દિવસ લગીને આનો ઉપયોગ કરવાનો છે. જે તમારી ગાય હોય ભેંસ હોય એને ખાંડ અથવા પાણીમાં નાખી તમે પાઈ શકો. ઝાઝા ભાગે લોકો બધા ખાંડની અંદર ઉપયોગ કરો તો વધારે ફાયદો થશે, જેનાથી તમારો માલને વ્યવસ્થિત ખાવામાં અનુકૂળ પડશે અને માલ તમારું ટાઈમે હિટમાં આવશે. હિટમાં આવ્યા બાદ તમારું માલ વ્યવસ્થિત રીતે એને સારા ડોક્ટરની મિત્રો ટ્રીટમેન્ટ કરાવી, જેનાથી તમારું માલ ટાઈમે થોભાઈ જાય અને વ્યવસ્થિત રીતે ફાયદાકારક થાય. તો આશા કરું કે આજનો મિત્રો વિડીયો ગમે તો મિત્રો ચેનલને મિત્રો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળશું જે આપણે નવા ટોપિકની અંદર, અને આજનો ટોપિક આપણે અહીંયા પૂરો કરશું. જય જવાન અને જય કિસાન સાથે આજનો વિડીયો મિત્રો આપણે અહીંયા પૂરો કરવી. મળીએ આપણે નવા ટોપિકની અંદર. તો